પ્રસંગોના જમણવારો. શ્રી સંઘના સ્થાનોમાં અને અન્ય સ્થાનોમાં થતા ધાર્મિક પ્રસંગોના જમણવારમાં તો બધું ભક્ષ્ય જ હોય તેમ માની લેવાય છે, પણ હકીકત તેવી નથી. કેટરર્સને સોંપાઈ જતા જમણવારોમાં તો પ્રાય અભક્ષ્ય જ હોય છે. ઘણીવાર કાર્યકર્તાઓની ઉપેક્ષા, દુર્લક્ષના કારણે પણ ઘણી અભક્ષ્ય ચીજો બને છે. આવા જમણવારોમાં બનતી કઈ ચીજો કઈ રીતે અભક્ષ્ય હોવાની સંભાવના છે તેનું ટૂંકું લિસ્ટ અત્રે આપ્યું છે. પૂરી, રોટલી, પરોઠા અને શાક. તૈયાર લોટ, મેદો, રવો. તૈયાર ફોડેલા ગ્રીન વટાણા. પાપડી, વટાણા, તુવેર, ભીંડા જેવા શાક જેમાં ઘણા ઈયળો હોય. પનીર જે વાસી તૈયાર હોય. કઠોળમાં રાતના પડાયેલું હોય. ગટ્ટા વગેરે દહીંવાળા શાકમાં કઢી, રાયતું, દહીંવડા, દહીંપૂરી, ખસ્તા કચોરી વગેરેમાં દહીં પૂરતું ગરમ કરવામાં ના આવ્યું હોય. ફરસાણ જેમ કે સેવ, ગાંઠિયા, ખમણ, પાપડી વગેરેમાં તૈયાર વેસણ, તૈયાર ગરમ મસાલો, એમાં લસણ હોઈ શકે છે. કટલેટ્સમાં તૈયાર રવો. સમોસા, કચોરી, પીઝામાં મેદાની તૈયાર વાસી પટ્ટી. ઢોકળા, ઇડલી, ઉત્તપમમાં રાતે નાખેલો આથો. બંગાળી મીઠાઈમાં બજારની વાસી હોય તૈયાર વાસી પનીર. બાસુંદી, રબડીમાં બજારની તૈયાર વાસી હોય. શ્રીખંડ, બજારનો તૈયાર વાસી રાતે દહીંમાં સાકર નાખી હોય દ્વિદળ થાય. જલેબીમાં આથો રાતે નાખ્યો હોય. બુંદી લાડુમાં કાચી ચાસણીનો વાસી હોય. સાટા, દેવડા, ગલેફામાં મેદો. બરફી, પેંડા, મોહનથાળ, કલાકંદ, કાજુ કતરી એમાં તૈયાર વાસી માવો. ગુલાબજાંબુમાં તૈયાર વાસી માવો, તૈયાર લોટ. ચૂરમાના લાડવા, બરફી ચૂરમું, શેક્યા વગરનું ચૂરમું. મોહનથાળ, કાચું દૂધ, ધાબો દેવા. ચટણી, પાલકની. પાણીપુરીમાં રવો, કઢી, દાળ, ચટણી, ફરસાણ. ફાગણ મહિના પછી કોથમીર, કેરીનો રસ, વાસી હોય કાચો દૂધ. આવા જમણવારોના કાર્યકર્તાઓ જો હાથે કરીને અભક્ષ્ય બનાવે કે ઉપેક્ષા કરે તો સેંકડો હજારો લોકોને અભક્ષ્ય ખવડાવવાનું મહાપાપ તેમને અને દાતાઓને લાગે છે. પોતે કંઈ મેળવ્યા વિના નાહકના પાપ બાંધે છે. તેથી કાર્યકર્તાઓએ જૈનાવંત બનવું જોઈએ. લોકોને ખુશ કરવાના લક્ષ્યથી કરેલા ધાર્મિક પ્રસંગો પણ બહુ લાભ કરાવનારા બનતા નથી. પ્રભુની આજ્ઞાનું પાલન કરવાના લક્ષ્ય અને પુરુષાર્થથી જ વધારેમાં વધારે પુણ્યબંધ અને કર્મ નિર્જરા થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.